દિલ્હીમાં જંતર મંતર ભૂખ હડતાલનો મામલો આજે પોલીસ દ્વારા સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। છેલ્લા 20 દિવસથી સોનમ વાંગચુક હડતાલ પર બેઠા છે, જે બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ થયા છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે। લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનું આંદોલન છે તે 20 જૂનથી યથાવત છે। કોકરોચ જનતા પાર્ટી દ્વારા પણ તેમનો સાથ આપવામાં આવ્યો છે અને આંદોલન યથાવત રાખવામાં આવ્યું હતું। જોકે આજ પોલીસે કાર્યવાહી કરી તેમને હવે હોસ્પિટલ ખસેડ્યા છે। તો હાલમાં તો આજ દ્રશ્યો સામે આવ્યા। પોલીસે અચાનક કાર્યવાહી કરવા જે હતી તેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આંદોલન સ્થળ પર લોકોમાં થોડીવાર માટે જે ભયનો માહોલ છે તે પણ જોવા મળ્યો હતો। જો કે આ સમગ્ર ઘટના બાદ હાલ તેઓને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે જંતર મંતરને ખાલી કરાવ્યું છે। આ આંદોલન લગભગ 21 દિવસથી યથાવત છે અને તેમાં સોનમ વાંગચુક કે જે લદ્દાખના સામાજિક કાર્યકર્તા છે, એક વૈજ્ઞાનિક છે, તેઓ ભૂખ હડતાલ પર બેઠા છે। કશું પણ ખાધા પીધા વગર તેઓએ ત્યાં આંદોલન છે તે કર્યું છે અને હવે પોલીસ દ્વારા તેમને આજે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોકે 2-3 દિવસથી સોનમ વાંગચુકની તબિયત છે તે નાદુરસ્ત હતી અને આખરે હવે પોલીસે તેમને હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને જંતર મંતરને ખાલી કરાવ્યું છે। તો આ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જ્યાં અચાનક પોલીસ કાર્યવાહીના કારણે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। થોડીવાર માટે ઝપાઝપી પણ થઈ હતી। જોકે આ સમગ્ર ઘટનાને લઈ હાલ તો પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓનો કાફલો છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ કાર્યવાહી દરમિયાન આ તમામ જે જંતર મંતરમાં વિરોધ કરનારા આંદોલનકારીઓ હતો તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે। તો 20 જૂનથી કોકરોચ જનતા પાર્ટીનું આ ઉગ્ર પ્રદર્શન છે તે યથાવત છે અને હજુ પણ તે આગામી સમયમાં ચાલશે તેવો દાવો કરવામાં આવ્યો હતો। જો કે આજે આખરે હવે પોલીસે સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડ્યા છે। તેમની તબિયત છે તે વધુ બગડી હતી ને જે બાદ તેમને હોસ્પિટલ આજે તો ખસેડી દેવામાં આવ્યા છે। જો કે હજુ સુધી જે આંદોલન સમાપ્ત થયા હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ કોકરોચ જનતા પાર્ટી છે તે સતત જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમનું રાજીનામું માંગી રહ્યા છે, તેમની રાજીનામાની માંગ કરી રહ્યા છે। સતત જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં ગેરરીતિ થઈ રહી છે ને તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। હાલમાં જ નીટ યુજીની પરીક્ષાનું પેપર લીક થયું હતું અને આ પેપર લીક બાદ તમામ લોકો છે તે મેદાને ઉતર્યા છે। આ તમામ જે જિંજી પ્રોટેસ્ટકારો છે તેઓ પ્રોટેસ્ટ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે। સાથે જ આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટેની પણ માંગ કરી રહ્યા છે। તો આ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જંતર મંતર ખાતેના છે, દિલ્હી ખાતેના દ્રશ્યો જેમાં આંદોલનકારીઓ છે તે જંતર મંતર ખાતે પહોંચી ગયા છે અને શિક્ષણ મંત્રીનું જે રાજીનામું માંગી રહ્યા છે। સતત થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિને લઈ આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયામાં જન્મ પામેલી કોકરોચ જનતા પાર્ટી છે તેમના સ્થાપક છે તે પણ ખાસ દિલ્હી ખાતે આવી પહોંચ્યા છે। તેઓ તમામ જે યુવાનોને સાથે રાખી અને આ વિરોધમાં ભાગીદાર થઈ રહ્યા છે। તો લદ્દાખના જે સામાજિક કાર્યકર્તા છે સોનમ વાંગચુક તે પણ આ પ્રોટેસ્ટમાં જોડાયા હતા। તેઓએ પણ 21 દિવસ સુધી ભૂખ હડતાલ કરી છે, માત્ર પાણીના સહારા પર 21 દિવસ કાઢ્યા છે અને બાદ હવે પોલીસે તેમને હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે, જ્યાં તેમને વધુ સારવાર આપવામાં આવશે તેવો દાવો છે તે કરવામાં આવ્યો છે। આ સમગ્ર જે વિગતો છે તે હાલ દિલ્હી ખાતેથી સામે આવી રહી છે। તો તંત્રની કાર્યવાહી સોનમ વાંગચુકને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે।